ઝઘડિયા તાલુકામાં વધુ એક જીવલેણ અકસ્માત રાજપારડી ચાર રસ્તા નજીક હાઈવા ટ્રકની ટક્કરે એકનું મોત તો રાજપારડી ચાર રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવવા પ્રબળ બનતી માંગ। વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતો ચિંતાજનક બન્યા છે। મોટા ભાગે રોજ કોઈને કોઈ અકસ્માતની ઘટના સામે આવે છે, ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી નજીકના ચાર રસ્તા નજીક એક હાઈવા ટ્રકની ટક્કરે એક ઈસમનું ઘટના સ્થળે મોત થયું। અંગે પ્રાથમિક ધોરણે વિગતો અનુસાર આજરોજ સવારના લગભગ 11 વાગ્યાના અરસામાં અકસ્માતની ઘટના બની તો અકસ્માતની આ ઘટનામાં રાજપારડી નજીકના સારસા ગામનો રમેશભાઈ વસાવા નામનો ઈસમ રાજપારડી ચાર રસ્તા નજીક એક હાઈવા ટ્રકના પાછળ આવેલ નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા, તેમજ મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજપારડી ચાર રસ્તા પર થઈને અંકલેશ્વર ભરૂચને રાજપીપળા સાથે જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે। આ ધોરીમાર્ગ રાજપીપળાથી આગળ બોડેલી છોટાઉદેપુરના માર્ગ સાથે જોડાતો હોય 24 કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે। રાજપારડી ચાર રસ્તા નજીક અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી જોવા મળે છે। આ અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બન્યા હતા અને રાજપારડી ચાર રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવાય તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે। તંત્ર તાકીદે વિશાળ જનહિત સંદર્ભે રાજપારડી ચાર રસ્તા પર બમ્પ બનાવવા આગળ આવે તે જરૂરી છે। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા।